આજરોજ લડેંગે જીતેંગાના નારા સાથે નીનામાની વાવ તાલુકા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામો આતરસુબા, ધાનપુરા, પાટડી, ભીમપુરા, જરોલા, નીનામાની વાવની કિસાન ન્યાય પંચાયત સભાનું આયોજન કર્યું, જેમાં નરેશભાઈ બારિયા સંગઠન મંત્રી આપ ગુજરાત તથા રાકેશભાઈ બારિયા દાહોદ જિલ્લા પ્રમુખ પ્રભાકરનભાઈ ડાંગી, રાકેશભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ડામોર સિંગવડ તાલુકા પ્રમુખ આપ તથા નામી અનામી આગેવાનોની હાજરીમાં મિટિંગનું આયોજન થયું। તેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા યુવા સાથી મિત્રો હાજર રહ્યા અને કિસાન ન્યાય પંચાયતની મિટિંગ સફળ બનાવવામાં આવી, જેમાં ભ્રષ્ટાચારી ભાજપા પાર્ટી ઉપર મોટા પ્રહારો કર્યા, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, સિંચાઈને લગતા મુદ્દા પર ચર્ચા કરી। હાજર રહેલા ભાઈઓ બહેનોને આપને વિશ્વાસ આપ્યો કે આ વખતે પરિવર્તન આલવું છે। વિજયભાઈ મથુરભાઈ નીનામા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી લીમખેડા, કાળુભાઈ માવી આંતરસુબા કિસાન સેલ પ્રમુખ આમ આદમી પાર્ટી લીમખેડા, ધીરુભાઈ ડામોર, કનુભાઈ બિલવાડ આંતરસુબા, પુરુષોત્તમભાઈ રમણભાઈ નીનામા, શૈલેષભાઈ ડાંગી ભીમપુરા, અરવિંદભાઈ ડાંગી ધાનપુર, પાટડી, રાહુલભાઈ પરમાર ધાનપુર તાલુકાના તથા નામી અનામી આગેવાનોની આગેવાનીમાં મિટિંગ સફળ બનાવવામાં આવી હતી। રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। ભાજપનો જ થયો છે મિત્રો, જેટલા પણ ભાજપના નેતા છે એમને એમના ઘર જોઈ આવજો, તમે લોકો એમના જોડે સોનું જોઈ આવજો। એ બધું ક્યાંથી આવ્યું? એ બધા તમારા અને મારા ટેક્સના પૈસાથી એ લોકો આટલા મોટો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી મોટા મોટા માંગા માણસ દીધા છે, તમે જોયું હશે। એને હવે પરિવર્તન કરવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો। આમ આદમી પાર્ટી ને આપણે જીતાડવાની છે। હમણાં તમે પંજાબમાં જોયું હશે કે 72% સીટો આમ આદમી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી છે અને ભાજપ વિપક્ષ કરતા પણ અપક્ષ સુધી નીચે જતું રહ્યું છે। એનું કારણ શું છે કે લોકો જાગૃત થઈ ગયા છે। આ ભાજપની તાનાશાહી સરકારથી થાકીને લોકો આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યા છે। તો આપણી પણ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એમાંથી તમારામાંથી કોઈ પણ લડશે, પણ આપણે ઉમેદવાર કોઈ પણ હશે એ લોકોને આમ આદમી પાર્ટીને ઝાડુના નિશાન પર બટન દબાઈ અને એમને વિજેતા બનાવવાના છે। બનાવશો ને? આ વખતે પરિવર્તન કરવાના છો ને? હા, એટલે પાર્ટી આપણી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે। પાર્ટી વિશે મારે જે પણ શબ્દ કહેવાના હતા મેં કહી દીધા। આગળનું જે પણ હશે આપણા નરેશ બારિયા સાહેબ આપણને સંબોધિત કરશે। આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરુ।